ભરૂચ નર્મદા નદી કિનારે ચાલી રહેલી નર્મદા પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઉભા થયા છે। પરિક્રમામાં ભાગ લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે, પરંતુ તેમની સુરક્ષા માટેની વ્યવસ્થાઓ અનેક સ્થળોએ નબળી જણાઈ રહી છે। તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક બુઝુર્ગ મહિલા નાવડીમાં ચડવા જતા અચાનક સંતુલન ગુમાવતા પાણીમાં પડી જાય છે। આ ઘટનાએ તંત્ર અને નાવિકોની બેદરકારીને ઉજાગર કરી છે। મળતી માહિતી અનુસાર ઘટના ત્યારે બની જ્યારે હોડી કિનારે યોગ્ય રીતે સ્થિર કરવામાં આવી ન હતી। ઉતાવળમાં નાવિકો દ્વારા મુસાફરોને ઝડપથી બેસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, જેના કારણે સુરક્ષાના પાયાના નિયમોનું ઉલ્લંઘન થયું। ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓ માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી ન હતી। વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે મહિલા હોડીમાં ચડવા જતાં જ પગ લપસતા સીધી નદીમાં પડી જાય છે। સદનસીબે નજીકમાં હાજર નાવિકો અને અન્ય લોકોએ તરત જ પ્રતિક્રિયા આપીને મહિલાને બહાર ખેંચી લીધી હતી અને તેને સલામત રીતે હોડીમાં બેસાડી દીધી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। આ ઘટના પછી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શું નર્મદા પરિક્રમા જેવી મોટી ધાર્મિક પ્રવૃત્તિ દરમિયાન યોગ્ય સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે કે નહીં? શું નાવિકો માટે કોઈ માર્ગદર્શિકા કે નિયમો છે અને તેનું પાલન થાય છે કે નહીં? સ્થાનિક લોકોનું કહેવું છે કે પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી ઘણીવાર નાવિકો વધારે મુસાફરોને બેસાડવાની હોડમાં રહે છે, જેના કારણે આવું જોખમ ઊભું થાય છે। ઘણા સ્થળોએ લાઈફ જેકેટ, રેલિંગ કે સુરક્ષા કર્મચારીઓની પણ અછત જોવા મળે છે। આ ઘટનાને પગલે તંત્રને જાગવાની જરૂર છે। નર્મદા પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક નિયમો અમલમાં મૂકવા, નાવિકોને માર્ગદર્શન આપવું અને દરેક ઘાટ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવી અત્યંત જરૂરી બની ગઈ છે। નહીંતર આવી બેદરકારી કોઈ દિવસ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે। હાલમાં તો સદનસીબે એક મહિલા સુરક્ષિત બચી ગઈ, પરંતુ આવનાર સમયમાં આવી ઘટના ફરી ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે। રિપોર્ટર રવિ સૈયદ, રાજપીપળા, નર્મદા। કોઈ સુવિધા નથી અને જાતે રહીને અમને હેરાન કરે છે કે 5 કલાક લેટ આવશે હોડી। તારે 6 વાગ્યાના લાઈનમાં બેઠા